પાદરાના વિદ્યાર્થીઓ કે જેઓ શિટોરિયુ કરાટે ડો ઇન્ડિયા વડોદરા જિલ્લા દ્વારા આયોજિત યલો બેલ્ટ તાલીમ પાસ કરી હતી તેમને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। બાળકોની સુરક્ષા અને આત્મરક્ષણ માટે ખાસ કરીને કરાટેની તાલીમ આપતી સંસ્થા શિટોરિયુ ડો ઇન્ડિયા વડોદરા ડિસ્ટ્રિક્ટના ચીફ કુલદીપ ઉપાધ્યાય દ્વારા કરાટે તાલીમ અંતર્ગત યલો બેલ્ટની તાલીમ પાદરા ખાતે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ હતી, જે પરીક્ષામાં પ્રથમ તથા દ્વિતીય ક્રમાંક આવનાર 18 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને પાદરાના ધારાસભ્યના જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પાદરા ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કુલદીપ ઉપાધ્યાય જેઓ પોતાના લાઇગર કરાટે ક્લાસીસ ચલાવે છે અને તેમાં સ્વરક્ષણ માટેની સરકારની જે તાલીમ છે તેના માટે પણ તેઓ પ્રશિક્ષણ આપે છે અને હાલમાં જ શિટોરિયુ કરાટે ડો ઇન્ડિયા દ્વારા નેશનલ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી, જેમાં પાદરા તાલુકાના અને લાઇગર ક્લાસીસમાંથી 18 જેટલા તાલીમાર્થીઓ એ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ લઈને આવ્યા છે। તેઓને પ્રોત્સાહિત કરવા આજરોજ મારા જનસેવા કાર્યાલયથી તેમને સર્ટિફિકેટ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને જે પાદરાનું ગૌરવ વધાર્યું છે તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા। સાથે જ તેમના કોચ કુલદીપ ઉપાધ્યાય જે પાદરામાં કરાટે ક્લાસીસ ચલાવી રહ્યા છે અને સ્વરક્ષણ માટેની પણ તાલીમ આપી રહ્યા છે, તેમને પણ આ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને આ રીતે જ તેઓ પાદરાના તાલીમાર્થીઓને, પાદરા યુવાન યુવતીઓને તાલીમ આપીને સ્વબચાવ માટે તાલીમ આપી કરાટેનું જ્ઞાન આપતા રહે તેવી શુભેચ્છાઓ। ભારત માતા કી જય। પાદરા ખાતે ડિસ્કવરી ઇન્ટરનેશનલમાં લાઇગર કરાટે એકેડમી ચાલે છે, જેની અંદર શિટોરિયુ કરાટે ડો ઇન્ડિયા તરફથી ચેમ્પિયનશિપ અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો। તેમાં છોકરા છોકરીઓએ લેખિત, મૌખિક અને ફિઝિકલી પરીક્ષા આપી હતી અને રમવા પણ ગયા હતા, જેમાં સ્ટેટ ચેમ્પિયનશિપ અને નેશનલ ચેમ્પિયનશિપમાં બાળકોએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ હાસિલ કર્યો અને પાદરા તાલુકાના નામ રોશન કર્યું। એના પછી મેડલ આવ્યા પછી અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ લોક લડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું।